નમસ્કાર, આપ જોઈ રહ્યા છો પાટનગર નેટવર્ક ન્યૂઝ. આપની સાથે હું છું મોનિકા. બુલેટિનમાં મહત્વના સમાચાર પર નજર કરીએ તો અમરેલીના લાઠી પોલીસ સ્ટેશનમાં હની ટ્રેપના કાવતરાનો પર્દાફાશ થયો છે. થોડા દિવસ પહેલા એક મહિલાએ બાઇકમાં લિફ્ટ લેવાના બહાને યુવકને ફસાવવાનું કાવતરું રચ્યું હોવાનો પોલીસનો દાવો છે. મહિલાએ દામનગર જવાનું કહી યુવક પાસેથી લિફ્ટ લીધી હતી અને સરોવર કાંઠે ફોટા પડાવવાના બહાને બાઇક ઊભું રખાવ્યું હતું. આ દરમિયાન પૂર્વ આયોજન મુજબ અન્ય કારમાં આવેલા શખ્સોએ યુવકનું અપહરણ કરી મારપીટ કરી હતી અને 2.5 લાખ રૂપિયાની ખંડણી માંગી હતી, જેમાં ગૂગલ પે મારફતે રૂપિયા 58,000 પડાવી લીધા હોવાનો આરોપ છે. લાઠી પોલીસે સુરતના 3 શખ્સો અને એક મહિલા સહિત 4 આરોપીઓને ઝડપી પાડ્યા છે. પોલીસે આરોપીઓનું રિકન્સ્ટ્રક્શન પણ કરાવ્યું છે. લાઠી ડીવાયએસપી વિસ્મય માનસેતાએ સમગ્ર મામલે માહિતી આપી હતી. આ બનાવ બન્યા બાદ જે 5 આરોપીઓ છે તે નાસી ગયેલ હોય. લાઠી પોલીસ સ્ટેશનમાં BNS ની કલમ 140(3), 308(5), 308(7), 61(2), 115(2), 126(2) તથા 351(3) મુજબ ધોરણસર ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. આ ગુનાના કામે એક આરોપીની અટકાયત ત્યારે જ કરવામાં આવી હતી. અન્ય જે 4 આરોપીઓ છે તેને લાઠી પોલીસ સ્ટેશન દ્વારા ભાવનગર તથા અમદાવાદ શહેર પોલીસની મદદથી પકડી પાડવામાં આવ્યા છે. જે 4 આરોપીઓ છે તેનું નામ છે ઘનશ્યામભાઈ ધીરુભાઈ લાઠિયા, નિલેશભાઈ અશોકભાઈ ગોસ્વામી, રાજેશભાઈ ઉર્ફે રાજુ ભીખાભાઈ કાથરોટિયા, હેતલબેન વાઇફ ઓફ નરેશભાઈ સોરઠિયા. આ 4 આરોપીઓને પોલીસ દ્વારા પકડવામાં આવ્યા છે. આ કામના જે આરોપીના જે મુદ્દામાલ જે છે 58,000 રૂપિયા પૂરેપૂરા પોલીસ દ્વારા રિકવર કરવામાં આવ્યા છે. તદુપરાંત એમના જે 4 મોબાઈલ ફોન છે તથા જે 4 વ્હીલનો ઉપયોગ કરવામાં આવ્યો હતો તે તમામ વસ્તુ પોલીસ દ્વારા કબજે કરવામાં આવી છે.